તો ખેડા જિલ્લામાં અધિકારીઓ દ્વારા બ્રિજ તપાસ કરવામાં આવી જિલ્લામાં આવેલા બ્રિજનું નિરીક્ષણ શરૂ કરાયું છે। 3 મહત્વના બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। બ્રિજના સમારકામ માટે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે। સેવાલિયાથી ટીંબા તરફ જવાનો રસ્તો છે એ બ્રિજ છે એ બંધ કરાયો છે। તો કપડવંજનો નવા ગામ બેટાવાડાને જોડતો બ્રિજ બંધ કરાયો છે। પણસોરાથી અલીનાને જોડતો જે બ્રિજ હતો નદી પરનો પુલ હતો એને પણ બંધ કરાયો છે। એટલે કે હાલમાં ખેડા જિલ્લામાં 3 બ્રિજ છે જે અવરજવર કરવા માટે બંધ કરાયા છે। પાદરાની જે ઘટના બની ત્યારબાદ હવે ખેડામાં પણ અધિકારીઓ જાગી ગયા છે। તમામ બ્રિજનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને 3 બ્રિજ એવા હતા જે જર્જરિત હાલતમાં છે જેને તાત્કાલિક અસરથી બંધ કરાવી તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। તો રાજ્યભરમાં હવે સરકાર જાગી અધિકારીઓએ જાગીને કામગીરી શરૂ કરી દીધી છે અને જેટલા પણ બ્રિજ જેના ઉપર ખાડા પડેલા છે કેટલા એવા બ્રિજ છે જેમાં મસ્ત મોટા ગાબડા છે સળિયા દેખાવા લાગ્યા છે એવા બ્રિજના તાત્કાલિક સમારકામ થઈ રહ્યા છે। તો સાથે જ કેટલાક બ્રિજ બંધ કર્યા છે।